કેમ છો મિત્રો? આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આજે હું એક નવો વિષય આપની પાસે લઈને ઉપસ્થિત થઈ છું. મિત્રો, તમે તમારા ઈષ્ટદેવનું જાપ કરવા માટે માળા તો ઘણી વખત હાથમાં લીધી હશે, પણ શું ક્યારેય તમને વિચાર આવ્યો છે કે આ માળામાં 108 મણકા જ કેમ? 107 નહીં, 109 નહીં ને 108 જ કેમ? તો આજે હું તમને છે ને આ માળામાં 108 મણકા કેમ તેનું કારણ જણાવીશ. અને હિન્દુ ધર્મ અને જૈન ધર્મની દ્રષ્ટિએ 108 મણકાની માળાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવીશ. તો મિત્રો, વિડીયો છે ને સ્કીપ ન કરતા અંત સુધી જોજો. આજે તમને ક્યારે પણ ખબર નહીં હોય એવું આ વિષયને લગતું તમને સરસ મજાનું કારણ, મણકાનું અને તેનું મહત્વ જણાવીશ. તો ચાલો હવે વિષય પર નજર કરીએ. 108 એ માત્ર રેન્ડમ આંકડો નથી. આ એક એવો અંક છે જે આપણા શરીર અને બ્રહ્માંડને સાથે જોડે છે. આ 108 નો અંક ભગવાન શિવને ખૂબ પ્રિય છે. રુદ્રાક્ષમાં પણ મિત્રો છે ને 108 મણકા હોય છે. અને આ શિવજીનો એકદમ પ્રિય અંક છે. શિવજીને આ બહુ પ્રિય અંક છે. હવે બીજી બાજુ જોઈએ તો 12 રાશિઓ હોય છે અને નવગ્રહ હોય છે. તો મિત્રો, 12 રાશિઓ અને નવગ્રહને સાથે 9 નો ગુણાકાર કરીએ તો 108 થાય, બરોબર? એટલે આ એક જ્યોતિષીય મહત્વ પણ થયું અને કારણ પણ થયું. સમજાઈ ગયું તમને? હવે બીજી વાત કે આ 108 નો અંક છે ને જ્યોતિષમાં તમામ ગ્રહો અને રાશિઓની ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ 108 નો અંક એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. તમને લોકોએ ભણ્યા હશો તો તમારા ભણવામાં આવ્યું હશે કે આ 108 એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. એટલે આ અંક પૂર્ણ પણ કહેવાય અને પવિત્ર પણ ગણાય છે. કેમ કે જો શિવજીના પણ 108 નામો હોય છે અને આ અંક સાથે શિવ ભગવાનને ખૂબ જ સંબંધ છે. એટલે મીન્સ કે એનો પ્રિય અંક કહેવાય છે. વિષ્ણુ ભગવાનના પણ 108 નામો છે. એટલે આ અંક શિવ ભગવાનનો પ્રિય અંક છે. હવે જો ફિઝિયોલોજીકલી રીતે જોઈએ તો 24 કલાકમાં 21,600 શ્વાસ લઈએ છીએ આપણે. 12 દિવસના કલાકમાં 10,800 શ્વાસ થાય. ઋષિ મુનિઓના મતે મંત્ર જાપનું 100 ગણું ફળ મળે, તેથી 108 મણકા હોય છે, બરોબર? એટલે આ ફિઝિયોલોજીકલી થયું. હવે સૌથી મહત્વનું કારણ આપણું શરીર. તો આપણા શરીરમાં જોવા જઈએ તો મિત્રો 10 ઉર્જા હોય, 108 ઉર્જા હોય છે. હવે આ તમામ નાડીઓને અંતે હૃદયના કેન્દ્રમાં મળે છે. જ્યારે આપણે એક એક મણકા સાથે જાપ કરીએ ત્યારે આપણી એક એક નાડી સક્રિય બને છે. આટલું બધું મહત્વ છે આ 108 મણકાનું કે એક એક મણકાથી આપણે જ્યારે માળા ફેરવીએ છીએ ત્યારે આપણા શરીરની 108 ઉર્જા હોય છે અને એમાંથી એક એક નાડી સક્રિય બને છે. તો મિત્રો, હવે પછી તમે જ્યારે ભગવાનનું નામ લેવા માટે માળા હાથમાં લેશો ત્યારે તમે આને કોઈ સાધારણ માળા ન સમજતા કે ભાઈ આ સાધારણ માળા છે એવી સમજવાની ભૂલ ન કરતા. તમારો શ્વાસ, તમારી નાડીઓ, પછી આ ધરતી, આકાશ અને બ્રહ્માંડનું આ એક જીવંત ઉદાહરણ છે આ 108 મણકાની માળા. આટલું બધું એનું મહત્વ છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ આપણે સમજાવ્યું, ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ તમને સમજાવ્યું. હવે ટૂંકમાં કહીએ ને તો મિત્રો, આ 108 એ પૂર્ણ સંખ્યા છે. હવે 108 એટલે પૂર્ણ, એટલે આ હું નો અંત અને અમેનો પ્રારંભ થયો. હવે જૈન ધર્મમાં પણ આનું ખૂબ મહત્વ છે. કેમ કે જૈન ધર્મની જે માળા હોય છે એમાં પણ 108 મણકા જ હોય છે. તો એમાં આપણે એમ જોઈએ કે એમાં પંચ પરમેષ્ઠી આવે છે. તો એ પંચ પરમેષ્ઠીના ગુણો પણ 108 જ હોય છે. એટલે આ માળાના મણકા 108 કહેવાય છે. તો મિત્રો, તમને આ મારી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો તમે મારી ચેનલમાં નવા હો તો કેવી લાગી માહિતી? ઉપયોગી લાગે ને મિત્રો? કોમેન્ટ જરૂર કરજો મિત્રો. આ 108 માળાની મણકાનું રહસ્ય ખરેખર મિત્રો, ધન્યવાદ, આભાર. કેમ છો મિત્રો? આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આજે હું એક નવો વિષય આપની પાસે લઈને ઉપસ્થિત થઈ છું. મિત્રો, તમે તમારા ઈષ્ટદેવનું જાપ કરવા માટે માળા તો ઘણી